નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ડીઝલની અછતની અફવાએ નાગદરા ચોકડી પર મચાવી દોડધામ. અરબોલે પેટ્રોલ પંપ ઉપર 300થી વધુ લોકોની ભીડ, વાહનોની લાંબી કતારો લાગી. તારી તાલુકાના નાગદરા ચોકડી ખાતે આવેલા હરબોલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલની અછત અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે ભારે ભીડ ઉમટી પડી હતી. મળતી માહિતી મુજબ એક જ દિવસમાં અંદાજે 3000થી વધુ લોકો ડીઝલ ભરાવવા માટે પંપ પર પહોંચી જતા સમગ્ર વિસ્તારમાં ભારે અવરજવર અને ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ખેડૂતો ખેતીની સિઝન ચાલી રહી હોવાથી પોતાના ટ્રેક્ટર, પિકઅપ વાહનો તેમજ મોટા બેરલ લઈને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. પંપ બહાર વાહનોની લાંબી કતારો લાગી જતા થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીના મહત્વના સમયમાં ડીઝલની અછત સર્જાય તો ખેતીના કામ પર સીધી અસર પડશે. તેથી સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન હરબોલે પેટ્રોલ પંપના સંચાલક દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ સાથે વ્યવસ્થિત રીતે ડીઝલ વિતરણ કરવામાં આવ્યું હતું. પંપ સ્ટાફ દ્વારા સતત સહકાર આપવામાં આવતા પરિસ્થિતિ કાબૂમાં રહી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ અફવાઓથી દૂર રહી સચોટ માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. એડિટર સુનિલ રાઠોડ. ચંદ્રેશભાઈ, કેવા કારણો તમે પહોંચ્યા છો? ડીઝલની એવી અછત છે તો અત્યારે ઓછામાં ઓછી 3000 પબ્લિકની લાઈન છે. 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે. હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી. અને કેટલીક માણસો કેટલા ભેગા થયા છે અહીંયા? તો 3000 છે, 3500. કેવી રીતના તમારે વારા પ્રમાણે વારો ચાલે છે? અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક. એ તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી. એમના તરફથી વ્યવસ્થા જળવાઈ રહી છે. પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે. હવે તમારી મુખ્ય માગણી ફરી વખત દોહરાવો. મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે. હાલ ખેતીની સિઝન ચાલુ છે. હાલ ખેતીની સિઝન ચાલુ છે. ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે. હા, ડીઝલની જરૂર પડે. ડીઝલની જરૂર પડે. અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા. હવે કેવા કારણોસર તમે આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે. કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં. કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે. અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક. ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે. હા. જતુભાઈ વાળા, ગામ નાગદરા. અમે ખેડૂત સેવી. પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થયું છે. ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી. કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે. કેટલા લોકો 1 છે? કિલોમીટર જેટલી લાઈન છે. કેટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન. કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે. હજી વારો ન થયો? ના, હજી નથી વારો. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું. આપનું નામ? ભાવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા. કયું ગામ? નાગદરા.